बोलवायचा कुणी कुणी आला माझ्या गुजरणीचा ताडा ग कुणी कुणी आला माझ्या गुजरणीचा ताडा ग गेला गेला माळ्याच्या वाड्याला ग गेला 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 माळ्याच्या वाड्याला ग मधाण्या रात्री गेला माळ्याच्या वाड्याला ग मधाण्या रात्री गेला माळ्याच्या वाड्याला ग શ્રી રામજીની કથા ચંદ્રમાના કિરણો સમાન છે, જેને સંતરૂપી ચકોર સદા પાન કરે છે. આવો જ સંશય પાર્વતીજીએ કર્યો હતો. ત્યારે મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો હતો. હવે હું પોતાની મતિ અનુસાર તે જ ઉમા અને શિવજીનો સંવાદ કહું છું. તે જે સમયે અને જે ઉદ્દેશ્યથી થયો તેને હે મુનિ તમે સાંભળો. તમારો વિષાદ ટળી જશે. આથી લોકો બ્રહ્મમાં પડીને ભગવાનને મનુષ્ય સમજવા લાગે છે. મહારાજા દશરથજીની ત્રણેય રાણીઓને એવું લાગવા માંડ્યું કે જાણે તેઓ ગર્ભવતી થઈ ગઈ છે. ચૈત્ર સુદ નવમીના રોજ આજે પણ રામનવમી ઉજવવામાં આવે છે, કારણ કે આજ દિવસે બરાબર બપોરના સમયે ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. માતા કૌશલ્યાજી સામે શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. ભગવાન